પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારક માટે કેન્દ્ર સરકાર તરફથી પરિવારને જમીન આપવાની ઓફર કરી છે. આ જમીન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના સ્મારક માટે નિર્ધારિત જમીનની નજીક ફાળવવામાં આવી છે. આ મામલે સરકાર મનમોહન સિંહના પરિવાર દ્વારા ટ્રસ્ટ બનાવવાની રાહ જોઈ રહી છે. એ પછી સત્તાવાર જમીન ફાળવાશે. એક અહેવાલ મુજબ સરકાર દ્વારા ટ્રસ્ટને 25 લાખ રૂપિયાની રકમ પણ આપવામાં આવશે. આ રકમ સ્મારકના નિર્માણ પાછળ ખર્ચવામાં આવશે. મનમોહન સિંહના મૃત્યુ પછીથી સરકાર જમીન શોધતી હતી, જેના માટે એક સર્વે પણ કરવામાં આવ્યો હતો. ત્યારે શહેરી વિકાસ મંત્રાલય અને CPWDએ સંયુક્ત રીતે મનમોહન સિંહના સ્મારક માટે જમીનનો નિર્ણય લીધો છે. આ જમીન રાષ્ટ્રીય સ્મારક હેઠળ આવે છે, જેને UPA સરકારે વર્ષ 2013માં એક પ્રસ્તાવ લાવીને નિર્ધારિત કરી હતી. આ સંકુલ નીચે અટલ બિહારી વાજપેયીનું સ્મારક પણ છે. જાન્યુઆરીની શરૂઆતમાં CPWD અધિકારીઓએ રાષ્ટ્રીય સ્મારકની મુલાકાત લીધી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.